માંથી 11 સીટ પર અમે પહોંચ્યા, 13માંથી 11 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી, પરંતુ 2 સીટ નહીં જીત્યાનું પણ અમને ખૂબ રંજ છે. દિવસોમાં જે લોકોએ અમૂલ ડેરીની પ્રતિષ્ઠાને ખરડવા માટે, માત્ર સત્તા માટે અમૂલમાં ખોટા પાયા વગરના આક્ષેપો લગાવી અને એને પેરેલલ બીજી પ્રાઇવેટ કંપનીઓને ફાયદો થાય એવું કૃત્ય કોંગ્રેસે કર્યું છે, જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ. નમસ્કાર, બોલ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હેતાલી શાહ. જે પ્રમાણે શરૂઆતમાં જ આપણે કહ્યું હતું, જ્યારે અમૂલની ચૂંટણીની જાહેરાત થઈ હતી અને જ્યારે ભાજપે નિરીક્ષક તરીકે અજય બ્રહ્મભટ્ટને જ્યારે નિમણૂક કરી હતી, ત્યારે જ આપણે કહ્યું હતું કે શું અજય બ્રહ્મભટ્ટ અમૂલની ચૂંટણીમાં ભાજપને મલાઈ લગાવી આપશે. પણ ખરેખર આજે જ્યારે પરિણામ આવ્યું છે અને અજય બ્રહ્મભટ્ટે અમૂલની ચૂંટણીમાં ભાજપને સાચા અર્થમાં મલાઈ લગાવી આપી છે. કારણ કે જે 13 બેઠક એટલે કે 12 બેઠક અને જે એક વ્યક્તિગત બેઠક છે, કુલ મળીને 13માંથી 11 બેઠક જે છે એ ભાજપના ફાળે આવી છે અને એનું મોટા ભાગનો શ્રેય કહી શકાય કે અજય બ્રહ્મભટ્ટના ફાળે જાય છે. કારણ કે એમની એક નીતિ રહી છે કે કોંગ્રેસનો સફાયો કરવો અને ભાજપનો પરચમ લહેરાવો, અને એવી જ જે નીતિ અમૂલના જે આજે ચૂંટણીના પરિણામમાં જોવા મળી છે. આપણે સીધી એમની સાથે વાત કરીશું. કેવો પડકાર હતો પહેલો તો બધી બેઠકો ભાજપ તરફી લાવવા માટે? જે પાર્ટીના સર્વોચ્ચ નેતા અને દેશના વડાપ્રધાન એ વિશ્વની તાકાતવર દેશોનો દ્વારા ખેડૂતો અને પશુપાલકોને અહિત કરવાના માટે યોજના બનાવીને આવતા હોય અને જે અમારા પાર્ટીના નેતા એને પ્રતિકાર કરી અને પશુપાલકોને રક્ષણ આપતા હોય, તો આ સમગ્ર જીતની ક્રેડિટ અને શ્રેય માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. કુલ મળીને 3માંથી 11 સીટ પર અમે પહોંચ્યા, 13માંથી 11 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી, પરંતુ 2 સીટ નહીં જીત્યાનું પણ અમને ખૂબ રંજ છે. ખૂબ નજીવી સરસાઈથી એ બંને સીટો ગઈ છે, પણ આવનારા દિવસોમાં એ બંને બ્લોકમાં પણ કામ કરી અને ત્યાંના પશુપાલકોનું મન પણ જીતવામાં આવશે. આ એક બહુ જ મોટી અને લાંબી લડાઈ છે. વર્ષો સુધી અમૂલે પ્રગતિ કરી, પણ પશુપાલકો એની હાલતમાં રહ્યા. એટલે પશુપાલકોનું બહેતરીકરણ કરવું એ અમારા શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ સાહેબ અને પાટીલ સાહેબનો ઉદ્દેશ છે. આ જ ઉદ્દેશ લઈને અમે નીચે ગયા અને પશુપાલકોએ એની પર ભરોસો કર્યો, ડેરીના લોકોએ એની પર ભરોસો કર્યો, સ્પષ્ટ અને સ્વચ્છ વહીવટ પરની સંકલ્પ પર એમણે ભરોસો કર્યો. આવનારા દિવસોમાં જે લોકોએ અમૂલ ડેરીની પ્રતિષ્ઠાને ખરડવા માટે, માત્ર સત્તા માટે અમૂલમાં ખોટા પાયા વગરના આક્ષેપો લગાવી અને એને પેરેલલ બીજી પ્રાઇવેટ કંપનીઓને ફાયદો થાય એવું કૃત્ય કોંગ્રેસે કર્યું છે, જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને આવનારા દિવસોમાં તેઓ દ્વારા અમૂલમાં કરેલા ભ્રષ્ટાચારોને પણ અમે ઉજાગર કરશું. આવનારા દિવસોમાં હવે જ્યારે સંપૂર્ણ બહુમત ભાજપ બેસે છે, તો પશુપાલકો માટેના કયા નિર્ણયો રહેશે? અમારે ત્યાં સંકલનની પ્રક્રિયા છે. સરકાર, સહકાર મંત્રી, મુખ્યમંત્રી આ બધા જ પ્રભાવી લોકો સાથે સંકલન કરી અને પશુપાલકો માટે યોજના બનાવવા માટેની અમારી એક સંકલન સમિતિ બનશે. પ્રદેશ અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ અમે નિત નવી યોજના લઈને આપની સમક્ષ આવશું. તમે કહ્યું કે 2 બેઠક પર જે હાર થઈ છે, કયા કારણો તમને એની હાર પાછળના લાગી રહ્યા છે? એનું મૂલ્યાંકન કરશું. એ પછી એ કઈ બી હશે, તમને લાગે છે કે કોઈ અંદરોઅંદરની કોઈ જૂથબંધી એમાં હોઈ શકે આ હાર પાછળ? અમારા જિલ્લા અધ્યક્ષો પાસેથી એનો રિપોર્ટ મંગાવવામાં આવશે, ત્યારબાદ અમે નિર્ણય લઈશું. ચોક્કસથી જે પ્રમાણે અત્યારે આપણે જોયું કે અમૂલની જે ચૂંટણી છે અને અમૂલની ચૂંટણીમાં જે પ્રમાણે 13 બેઠક, 12 બેઠક અને એક વ્યક્તિગત બેઠક મળીને 13 બેઠક પર જે પ્રમાણે ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે. સહકારી સંસ્થામાં જ્યારે હવે ભાજપે પૂર્ણ બહુમત હાંસિલ કર્યું છે અને જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે જે 2 બેઠક પર પણ જે હાર થઈ છે, એ હાર કયા કારણોસર થઈ છે એના કારણો જાણવામાં આવશે અને એની સામે પણ પગલાં લેવામાં આવશે. આવા જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો બોલ ગુજરાત. આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.